મિત્રો, ધોરણ 4 વિષય અંગ્રેજી। તો ચાલો અંગ્રેજીની આઈડિયલની નોટબુક ખોલો। અંગ્રેજીની આઈડિયલની નોટબુકમાં પેજ નંબર 41 ખોલો। જો પેજ નંબર 41 પર જે ક્વેશ્ચન નંબર 13 છે ત્યાં આપણે પહોંચ્યા। રીડ ધ ફોલોઈંગ વર્ડ્સ એન્ડ મેક રાઉન્ડ અરાઉન્ડ ધ લેટર્સ DGST। નીચે આપેલા શબ્દો વાંચો અને તેમાં આવતા મૂળાક્ષરો DGST ની ફરતે રાઉન્ડ કરો। એટલે કે તમને જે શબ્દ આપ્યો છે નીચે આપણે વાંચવાનો છે અને એ શબ્દમાં આટલા અક્ષર આવતા હોય, જો ડી આવતો હોય તો ડીની ફરતે રાઉન્ડ કરવાનું, પછી જી જ્યાં આવતો અહીંયા જીની ફરતે રાઉન્ડ કરવાનું, એસ આવતો હોય તો એસની ફરતે રાઉન્ડ કરવાનું અને ટી આવતો હોય તો ટીની ફરતે રાઉન્ડ કરવાનું। પેલું છે તાજમહેલ। તો તાજમહેલમાં આમાંથી કયો અક્ષર આવે છે? ડી, જી, એસ કે ટી? તો કે ટી આવે છે, તો ટીની ફરતે રાઉન્ડ કરો। ચાલો આવી રીતે। પછી બીજું છે દિલ્હી। તો દિલ્હીમાં શું આવે છે? ડી, જી, એસ કે ટી? તો કે ડી, ડીની ફરતે રાઉન્ડ। ત્રીજું કુતુબ મિનાર। કુતુબ મિનારમાં ડી, જી, એસ કે ટી શું આવશે? તો કે એમાં એક તો ટી આવશે, બરોબર, ટી। ચોથું છે જામનગર। જામનગરમાં શું આવશે? તો કે જી, જી સિવાય બીજું ડી, એસ કે ટી આવશે નહીં, એટલે જી। પાંચમું છે તારાપુર। તારાપુરમાં શું આવશે? તો કે ટી, બીજું એ કંઈ નહીં આવે। છઠ્ઠું તાપી। તાપીમાં પણ ટી। સાતમું ફતેસાગર। ફતેસાગરમાં જુઓ પહેલાં ટી, તો કે હા ટી છે, પછી બીજો અક્ષર કયો છે? એસ। તો એસ, તો કે એસ પણ છે ફતેસાગરમાં, અને જી, તો કે જી પણ છે, એટલે ફતેસાગરમાં ટી, એસ, જી બધાની ફરતે રાઉન્ડ આવશે। આઠમું છે પાવાગઢ। પાવાગઢમાં એક જીની ફરતે રાઉન્ડ આવશે, બીજો એ કંઈ અક્ષર નથી। નવમું છે શેત્રુંજય। શેત્રુંજયમાં જો એક તો એસ આવે છે, એસ અને ટી છે એટલે એસની ફરતે રાઉન્ડ આવશે। પછી બીજો કયો અક્ષર આવે છે? તો કે ટી, તો કે ટીની ફરતે રાઉન્ડ આવશે, એટલે એસ અને ટી। પછી 10મું છે સાબરમતી। તો સાબરમતીમાં એક તો એસ આવે છે અને છેલ્લે ટી આવે છે। પછી પાછળ ફેરવો જોઈ મહીસાગર। તો મહીસાગરમાં કયા કયા અક્ષર આવે છે? આમ આગળ જોઈ લેવાનું। આપણે કયા કીધા હતા? ડી, જી, એસ, ટી। તો એમાંથી એક તો એસ આવશે અને બીજો આવશે જી। પછી 12મું છે સુરેન્દ્રનગર। તો સુરેન્દ્રનગરમાં એસ આવશે, પછી તો કે ડી આવશે અને છેલ્લે જી આવશે, એસ, ડી અને જી। 13મું છે સાપુતારા। તો સાપુતારામાં એસ આવશે અને ટી આવશે। પછી લુણાવાડા। લુણાવાડામાં એક જ અક્ષર આવશે ડી। સમજાણું આમાં આપણે શું કર્યું? તો કે સૂચનામાં આપણે કીધું હતું કે ડી, જી, એસ અને ટી જો આ શબ્દની અંદર આવતા હોય તો તેની ફરતે રાઉન્ડ કરો, એટલે આપણે તેની ફરતે રાઉન્ડ કર્યું। હવે જે છે એક્ટિવિટી 13 કે જમ્બો મોન્ટીને મળે છે, આ એક્ટિવિટી આપણે ગયા વિડીયોમાં શીખી ગયા, તો પણ તમે આમાંથી એકવાર વાંચી લેજો। જુઓ એમાં ઇંગ્લિશ, ઉચ્ચારણ અને ગુજરાતી અર્થ આપેલા છે। હવે એની પરથી પ્રશ્ન પૂછેલા છે તો એ પ્રશ્ન આપણે પૂરવાના છે। જુઓ જમ્બો મીટ્સ મોન્ટી વાર્તાને આધારે પ્રશ્નના ઉત્તર આપો। તમારે મારી સાથે સાથે આઈડિયલમાં પેન્સિલથી સારા અક્ષરે પૂરતું જવાનું છે। જુઓ એક એક્ઝામ્પલ આપેલું છે કે વોટ ઇઝ ધીસ। વોટ એટલે શું, ઇઝ એટલે છે, ધીસ એટલે આ શું છે? તો થિયેટર, અ સર્કસ ટેન્ટ। તો આપણે ગયા વિડીયોમાં શીખી ગયા કે જે ત્રણેય હાથી હતા, બરોબર, એ શેમાં હતા? તો કે સર્કસમાં હતા, એટલે વાર્તામાં સર્કસ ટેન્ટ વિશે વાત આવે છે, થિયેટરની વાત આવતી નથી। અહીંયા આપણે ઉપર કીધું ને કે જમ્બો મીટ્સ મોન્ટી વાર્તાના આધારે પ્રશ્ન પૂરવાના છે, તો એમાં સર્કસ ટેન્ટની વાત આવતી હતી, તો આપણે શું લખશું જવાબ? તો કે ધીસ ઇઝ અ સર્કસ ટેન્ટ। પછી પેલું હાઉ મેની એલિફન્ટ્સ આર ધેર ઇન ધ ટેન્ટ? તો
टेंट में त्या केटला एलिफન્ટ हता? तो आपने खबर है 3 हाथी हता। तो 3 एटले 3, 5 एटले 5, तो शुं आवशे 3। तो देर आर 3 एलिफेंट्स इन ध टेंट। पछी बीजू, गिव ध नेम्स ऑफ ऑल ध 3 एलिफेंट्स, के त्रणेय हाथीओना नाम आपो। कया कया हाथी हता? मंबो, जंबो अने रंबो। पछी त्रीजू, हू इज प्लेइंग अ ड्रम? रंबो के जंबो? तो ड्रम कोण वगाड़तुं हतुं? तो आपने खबर है कि ड्रम जंबो वगाड़तो हतो। तो जंबो इज प्लेइंग अ ड्रम। जो वाक्य रचना बनावता आवड़वी जोईए, बरोबर। जो हू वाळो प्रश्न पूछे त्यारे हूनी जग्याए कोई पण पशु, पक्षी के व्यक्तिनुं नाम आवे अने पाछळनुं वाक्य एमनेम रहे। એટલે જવાબ લખતા સારી રીતે આવડવો જોઈએ કે વોટથી પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ કેમ અપાય, હૂથી પ્રશ્ન પૂછ્યો હોય તો જવાબ કેમ અપાય। જમ્બો ઇઝ પ્લેઇંગ અ ડ્રમ। ચોથું, હુ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ? હુ એટલે કોણ, સ્ટેન્ડિંગ એટલે ઊભું રહેવું અને મિડલ એટલે વચ્ચે। તો વચ્ચે કોણ ઊભું હતું? મંબો કે જમ્બો? તો આપણને ખબર છે કે જમ્બો રહ્યો એ વચ્ચે ડ્રમ લઈને ઊભો હતો, એટલે શું આવશે? તો કે હૂની જગ્યાએ જમ્બો। જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ। પાંચમું, વેર ઇઝ ધ જમ્બો આફ્ટર ધ સર્કસ ઇઝ ઓવર? ઇન ધ ટેન્ટ, ઓન ધ ટેબલ। કે જ્યારે સર્કસ પૂરું થયું ત્યારે જમ્બો ક્યાં ગયો? એ કે ટેન્ટમાં ગયો કે ટેબલ ઉપર? તો આપણને ખબર છે કે એ ટેન્ટમાં ગયો। તો આફ્ટર ધ સર્કસ ઇઝ ઓવર, અહીંથી વાક્ય રચના ચાલુ થશે। જુઓ, આફ્ટર ધ સર્કસ ઇઝ ઓવર જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ। જમ્બો ક્યાં હતો? તો કે ટેન્ટની અંદર હતો। છઠ્ઠું, હુ ઇઝ હંગ્રી? કે ભૂખ્યું કોણ છે? જમ્બો કે રંબો? તો આપણને ખબર છે કે જમ્બોને ભૂખ લાગી હતી, તો હૂની જગ્યાએ જમ્બો, જમ્બો ઇઝ હંગ્રી। હવે જુઓ પાછળ 7મું છે, જમ્બો સો સમ ખાલી જગ્યા થ્રુ ધ ટેન્ટ। કે જમ્બોએ ટેન્ટની બહાર શું જોયું? બનાનાસ, કેળાઓ, પોટેટોસ એટલે બટેટાઓ, ટોમેટોસ ટમેટાઓ, કે એપલ્સ એટલે સફરજન। તો એને કેળાઓ જોયા હતા, એટલે શું આવશે? એ, બનાનાસ। 8મું, ઓલ આર ખાલી જગ્યા ઇન ધ ટેન્ટ એટ નાઇટ। સ્લીપિંગ કે ઇટિંગ એટ ધ નાઇટ એટલે રાત્રે, અને ઓલ આર એટલે બધા, ઇન ધ ટેન્ટ એટલે ટેન્ટમાં। ટેન્ટની અંદર બધા શું કરતા હતા? સ્લીપિંગ સૂઈ ગયા હતા કે ઇટિંગ ખાતા હતા? તો કે સૂઈ ગયા હતા, રાત્રે બધા સૂઈ ગયા હતા। તો આમાં લખો સ્લીપિંગ। 9મું, જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ ખાલી જગ્યા વાઇલ રનિંગ। જમ્બો ઇઝ હોલ્ડિંગ એટલે જમ્બોએ પકડી રાખ્યું હતું, વાઇલ રનિંગ જ્યારે એ દોડતો હતો। તો જમ્બો જ્યારે દોડતો હતો, ટેન્ટમાંથી બહાર આવતો હતો, ત્યારે તેણે શું પકડ્યું હતું? બોલ્સ દડાઓ, બેલ્સ એટલે કે ઘંટડી, કેપ્સ એટલે ટોપીઓ, કે ડ્રમ એટલે કે ડ્રમ ઢોલ। તો આપણે ખબર છે કે જમ્બો જ્યારે ટેન્ટમાંથી બહાર આવતો હતો તો તેણે ઘંટડી પકડી રાખી હતી કે જેથી કરીને ઘંટડી અવાજ ન કરે। તો શું આવશે? બેલ્સ, બી। 10મું, વાય ઇઝ જમ્બો હોલ્ડિંગ ધ બેલ્સ? કે જમ્બોએ, વાય એટલે શા માટે, જમ્બોએ શા માટે ઘંટડી પકડી હતી? બીકોઝ ધ નોઇઝ વિલ વેકઅપ એવરીવન। નોઇઝ એટલે અવાજ, વિલ વેકઅપ એટલે ઉઠાડી દેશે, એવરીવન એટલે બધાને, કારણ કે ઘંટડીનો અવાજ બધાને ઉઠાડી દેશે। તો આ બંનેનો આ પ્રશ્ન પૂછ્યો છે, એના જવાબ છે, તો એમાંથી આપણે જવાબ બનાવવાનો છે। તો શું જવાબ બનશે? તો કે જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ। અહીંથી જુઓ, જમ્બો ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ બીકોઝ એટલે કારણ કે, બીકોઝ ધ નોઇઝ વિલ વેકઅપ એવરીવન। 11મું, ધ બનાના ટ્રી વોઝ ખાલી જગ્યા, કે કેળાનું વૃક્ષ કેવું હતું? તો ટોલ, ટોલ એટલે ઊંચું। 12મું, હુ ઇઝ મોન્ટી? મોન્ટી કોણ છે? તો મોન્ટી ઇઝ અ મંકી, કે મોન્ટી એક વાંદરો છે। હુ ઇઝ બીકેમ ફ્રેન્ડ્સ? કે કોણ મિત્રો બની ગયા? તો જમ્બો એન્ડ મોન્ટી, જે વાંદરો હતો તે, જમ્બો એન્ડ મોન્ટી બીકેમ ફ્રેન્ડ્સ। હવે જુઓ
ક્વેશ્ચન 15 કમ્પ્લીટ ધ લાઇન્સ ફ્રોમ ધ સ્ટોરી. વાર્તાના આધારે વાક્ય પૂરું કરો. પેલું જમ્બો ઇઝ લુકિંગ થ્રુ ધ ટેન્ટ કે રોડ, તો એમાં આવશે ટેન્ટ. બીજું ધેર આર સમ નાઇસ ખાલી જગ્યા બનાનાસ કે એપલ્સ, તો બનાનાસ. ત્રીજું અ મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી સ્લીપિંગ કે ડાન્સિંગ, તો વાંદરો ઝાડ ઉપર સૂતો હતો, તો સ્લીપિંગ. ચોથું જમ્બો ડઝ નોટ સી ધ ખાલી જગ્યા, જમ્બોને કોણ દેખાતું નહોતું, મેન કે મંકી, તો કે મંકી વાંદરો જે ઉપર બેઠો હતો તે. પાંચમું ધ ખાલી જગ્યા ઇઝ ફોલિંગ ડાઉન રાઇટ ઓન ધ ટોપ ઓફ જમ્બોઝ હેડ, કે કોણ નીચે પડી રહ્યું હતું બરોબર જમ્બોના માથા ઉપર, મંકી કે બનાના, તો કે મંકી એટલે વાંદરો. પછી 16 માર્ક ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું જણાવો. પેલું જમ્બો ઇઝ સ્લીપિંગ ઇન ધ ટેન્ટ, જમ્બો ટેન્ટની અંદર સૂતો હતો, તો કે ખોટું. જમ્બો ટેન્ટની અંદર સૂતો નહોતો, એ તો બહાર આવતો, તેને ભૂખ લાગી હતી એટલે. બીજું જમ્બો એટ ઓલ ધ બનાના, જમ્બોએ બધા કેળાઓ ખાધા, તો કે ખોટું. ત્રીજું જમ્બો ઇઝ નોટ હોલ્ડિંગ ધ બેલ્સ, જમ્બોએ હાથમાં ઘંટડી પકડી નહોતી, તો ખોટું આવશે કેમ કે એને ઘંટડી પકડી હતી. ચોથું જમ્બો લવ્સ બનાના, જમ્બોને બનાના ખૂબ ભાવે છે, તો સાચું. પાંચમું જમ્બો કેન નોટ રીચ ધ બનાના, જમ્બો કેળાઓ સુધી પહોંચી શકતો નથી, તો કે સાચું. પછી 17મું ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો. પેલું જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી ક્લાઇમ્બિંગ કે શેકિંગ, કે જમ્બો શેકિંગ એટલે હલાવવું અને ક્લાઇમ્બિંગ એટલે ચડવું, તો જમ્બો ઝાડને હલાવતો હતો જેથી કરીને કેળા ઉપરથી પડે, તો શું આવશે શેકિંગ. બીજું અ ખાલી જગ્યા ઇઝ સ્લીપિંગ ઓન ધ બનાના ટ્રી, કે કેળાના ઝાડ ઉપર કોણ સૂતું હતું, ડોંકી ગધેડો કે મંકી વાંદરો, તો એમાં આવશે મંકી. ત્રીજું ધ મંકીઝ નેમ ઇઝ ખાલી જગ્યા, વાંદરાનું નામ શું હતું, બંટી કે મોન્ટી, તો મોન્ટી. ચોથું ધ મંકી ઇઝ ફોલિંગ ખાલી જગ્યા અપ કે ડાઉન, તો ડાઉન. પાંચમું જમ્બો ખાલી જગ્યા એન્ડ લાફ્સ ક્રાઇસ કે સાઉટ્સ, તો જમ્બોએ શું કર્યું, લાફ એટલે હસવા માંડ્યો અને સાઉટ્સ એટલે બૂમો પાડવા લાગ્યો, તો એમાં આવશે સાઉટ્સ. તો વિદ્યાર્થીઓ આ તમારે આટલું આઈડિયલમાં સારા અક્ષરે પૂરી લેવાનું છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે એક્ટિવિટી 14 પાઠ્યપુસ્તકમાંથી ભણીશું. તો આજ માટે બસ આટલું જ. ધન્યવાદ.